ગોંડલમાં મકર સંક્રાંતિના દિવસે કોળી સમાજના ઇષ્ટદેવ શ્રી માંધાતા દેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાશે। 14 જાન્યુઆરીના રોજ આ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવશે। શોભાયાત્રા દરમિયાન સંતો, મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિ પણ રહેશે। છેલ્લા 17 વર્ષથી આ શોભાયાત્રાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે। 5800 પરિવાર આ શોભાયાત્રામાં જોડાશે અને શોભાયાત્રામાં લાભ લેશે। આ સાથે જ કોળી સમાજના આગેવાનોએ अब तक મીડિયાની મુલાકાત લઈ વિશેષ ચર્ચા કરી હતી। જય માનદાતા, જય કોળી સમાજ। સમસ્ત કોળી સમાજને અને સમગ્ર સમાજને મારી અપીલ છે કે ગોંડલમાં 17 વર્ષથી માનદાતા કોળી સમાજની શોભાયાત્રા નીકળે છે, એમાં બધા જોડાવ। અને આજુ વખતે અમે વિશેષમાં કાર્યક્રમ એ રાખ્યો છે કે સાફ થાળી અભિયાન। કોઈ પણ જાતનું 15,000 માણસના ભોજનની અંદર કોઈ પણ જાતનું હેઠું ન મૂકી શકે અને સાધુ સંતો અને તમામે તમામ ગોંડલની અંદર રહેતી તમામ સમાજના લોકોને પંગતમાં અમે 5 જાન્યુઆરીથી શરૂ કર્યું છે। શોભાયાત્રાનો મુખ્ય અમારો હેતુ છે અમારો સમાજની અંદર જે કુરિવાજો છે એ દૂર થાય અને અમારો સમાજ સંગઠન અને સમગ્ર સમાજની હારે હળીમળીને રહીએ। જેમ દૂધમાં સાકર ભરી જાય એવી રીતે અમારો સમાજને બધા લોકો સ્વીકારે અને અમે પણ બધાને સ્વીકારી અને સમાજની અંદર કુરિવાજો દૂર થાય, શિક્ષણનો વ્યાપ વધે અને સમાજની અંદર અન્ન ભેગા એના મન ભેગા। એટલા માટે અમે 5800 પરિવારમાંથી મુઠ્ઠી અન્નના રૂપે ખીચડી ઉઘરાવેલી છે। તમામ પરિવારે એક નિધિપાત્ર આપવામાં આવ્યું છે। એ નિધિપાત્રની અંદર ઓછામાં ઓછો 1 રૂપિયો અને વધુમાં વધુ એની શક્તિ હોય એટલા એ નિધિપાત્ર ખોલી અને એનાથી જ આનો ખર્ચાનું બધી વ્યવસ્થા કરવાના છે। તમામ લોકોને સાથે રાખી અને આ શોભાયાત્રાને કોળી સમાજનું સંગઠન, શિક્ષણનો વ્યાપ વધે અને બહેનો દીકરીઓને એક સારામાં સારો સંદેશો આપી શકી અને તમામ સમાજને સાથે રાખી અને અમે દર વર્ષે આ શોભાયાત્રા ઉજવી છે। એમાં અમારા મહાનુભાવો, અમારા રાજકીય નેતાઓ, સંતો, મહંતોની ઉપસ્થિતિ, ગોંડલના સ્થાનિક આગેવાનો, જેમાં ધારાસભ્ય, માજી ધારાસભ્ય અને અમારા બાવળિયા સાહેબ, પરસોત્તમભાઈના દીકરા શ્રી દિવ્યેશભાઈ, નીમુબેન, કેન્દ્રીય મંત્રી, આ બધા લોકો ઉપસ્થિત રહેવાના છે। ગોંડલથી અમે શરૂઆત કરી છે 17 વર્ષ પહેલાં, અટાણે સમગ્ર ગુજરાતની અંદર આ શોભાયાત્રાઓ નીકળે છે, એનું અમને ગૌરવ છે અને અમારો સમાજ આવી રીતે સંગઠન થાય એવી મારી અપીલ છે। જય માનદાતા, જય કોળી સમાજ।